યુટ્યુબ ફેમિલી, સીતારામ, જય રામાપીર કી હે બધા મજામાં. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હું પણ એકદમ મજામાં હે. આ છે ને 12 પૂરો તો કાલે પૂરો થયો તો આજે આપણે હે ને સપ્તાહ કરવા જઈએ. સપ્તાહ તો ચાલુ થઈ ગઈ એની આજ 5મો દી હે. તે છે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે નંદભાઈઓ નંદ મહોત્સવ કે કોઈ તો હાલો હવારીથી તો અમે નથી જવાનું કે બપોર પછી જાય. પાછા ડુંગર કોરા હે ને એટલે લૂ બહુ લાગે તો જાય તો ખબર પડે. તો એવું બધું હે ને તમે વિડીયોમાં એન્ડ સુધી બિના રહીજો. ને હજી સુધી જો કોઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. ને આવો નવો સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો. તો હાલો પછી મળીએ ના જઈને કાં રસ્તામાં. હાલો તો તાલ બધા બાય બાય. વશિષ્ઠ મુનિને તેડાવ્યા અને સ્વપ્નમાં આવેલી વાત જણાવી. વશિષ્ઠ મુનિએ કહ્યું કે આ તો બ્રહ્મના પ્રાગટ્યનો સંકેત છે. આપણે ત્યાં બ્રહ્મ પ્રગટ થશે અને એ સમય છે એ ધીમે ધીમે આવી ગયો. ચૈત્ર માસ આવ્યો, શુક્લ પક્ષ આવ્યો અને 9મી તિથિ આવી. 9મી તિથિ મધુ માસ પુનીતા. 9મી તિથિ મધુ માસ પુનીતા. શુક્લ પક્ષ અભિજિત હરિ પ્રીતા. શુક્લ પક્ષ અભિજિત હરિ પ્રીતા. મધ્ય દિવસતિ શીતલ ધામા. મધ્ય દિવસતિ શીતલ ધામા. મધ્ય દિવસતિ શીતલ ધામા. મધ્ય દિવસતિ શીતલ ધામા. મોહન દેવતાઓએ પહેલાથી જ એના માટે એક વાસળી છે ને ત્યાં છુપાવી રાખી. એ વાસળી કે દિવસની ભગવાનના આવવાની રાહ જોવે છે. એ કહે છે કે મારો મોહન આવશે અને મને પોતાના હોઠ ઉપર લગાડશે, પોતાની અધર સુધાનું कन्हैया लाल की जय, कन्हैया लाल की जय।
તો એ બધું હે હાલો તો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. તો
આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો નવો સપોર્ટ દેતા રહેજો, મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. ને કમેન્ટમાં જય કનૈયા લાલ કી લખવાનું ભૂલતા નહીં, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. હાલો તો પછી મળીએ કાલે નવા વિડીયોમાં. તો તાલા બધાની બાય બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય રામાપી.